નવસારીની વાત કરીએ તો નવસારીમાં પૂર્ણાના પૂરે તારાજી સર્જી છે। નવસારીથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુપા ગામ નજીકનો પુલ ધોવાઈ ગયો છે। પૂર્ણા નદી ઉપર આવેલ પુલને ભારે પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે, તો પૂરના પ્રવાહમાં રેલિંગનું ધોવાણ થયું છે। બિસ્માર થયેલો પુલ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યારે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પુલનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। ત્યારે વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે, કારણ કે આ પુલ બંધ કરી દેવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા અત્યારે કામગીરી હાથ ધરવામાં આવી છે। તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પુલનું સમારકામ કરવામાં આવી રહ્યું છે। નવસારીના સુપા ગામ નજીકનો પુલ ધોવાઈ ગયો છે। પૂર્ણાના પૂરે તારાજી સર્જી નાખી છે। પૂર્ણા નદી ઉપર આવેલ પુલને ભારે પ્રમાણમાં નુકસાન થયું છે। પૂરના પ્રવાહના કારણે રેલિંગનું ધોવાણ થઈ ગયું। બિસ્માર થયેલો પુલ વાહન વ્યવહાર માટે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડશે। તો બીજી તરફ તંત્ર દ્વારા અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે પુલનું સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે। તો પૂર્ણાના પૂરે અત્યારે નવસારીમાં તારાજી સર્જી છે, જેના કારણે આ પુલ ધોવાઈ ગયો છે અને જેના લીધે આ પુલને બંધ કરી દેવામાં આવ્યો છે।